હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 1.2 એનો છે દાખલા નંબર 1. પૂછ્યું છે કે સાબિત કરો કે રૂટ 5 એ અસમય છે. બરાબર, આપણે સાબિત જો રૂટ 5 એ અસમય જ છે. આપણે પહેલા ઇન્ટ્રોડક્શનમાં કીધું છે ને કે જેનું વર્ગમૂળ નીકળે એ સમય અને જેનું વર્ગમૂળ ન નીકળી શકે એ અસમય. પણ આપણે સાબિત કરીને બતાવવાનું છે કે રૂટ 5 એ અસમય છે. તો ચાલો સાબિત કરીએ. હવે જે સાબિત કરવાનું ને આપણે એનાથી આપણે ઊંધું ધારવાનું. તો આપણી ધારણા ખોટી પડે તો જ આપણે સાબિત કરી શકીએ કે આપણે ધારેલું છે એ ખોટું છે. તો આપણે શું ધારવાનું કે ધારો કે શું કહેવાનું આપણે અહીંયા કે ધારો કે હવે રૂટ 5 છે એ સમય છે એવું આપણે ધારવાનું હોય ને, કારણ કે આપણે આ ધારણા ખોટી સાબિત કરવાની છે. રૂટ 5 છે એ સમય સંખ્યા છે. બરાબર, હવે જો રૂટ 5 એ સમય સંખ્યા હોય તો સમય સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવીએ? અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ ને. સમય સંખ્યાને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ. બરાબર, કારણ કે સમય છે તો શું કરવાનું કે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b ધારવા પડે પાછા. તો શું કહેવાનું કે ધારો તો હવે શું કરવાનું કે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે શું હોય? રૂટ 5 બરાબર a બાય b. બરાબર ને? કેમ રૂટ 5 બરાબર a બાય b? બરાબર, કારણ કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવવું પડે ને રૂટ 5 જો સમય સંખ્યા હોય તો હવે શું કરવાનું? હવે આપણે વર્ગ લેવાનો આનો. હવે વર્ગ લેતા આ બંનેનો આપણે વર્ગ લેવાનો. હો, વર્ગ લેતા શું થાય? રૂટ 5 નો વર્ગ શું થાય? વર્ગમૂળ નીકળી જાય ને. કોઈ રૂટ વાળી વર્ગમૂળ વાળી સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. એનો વર્ગ લઈએ તો રૂટ 5 નો વર્ગ શું થાય? 5 બરાબર a સ્ક્વેર બાય b સ્ક્વેર. બરાબર ને? તો હવે આ સૂત્ર પરથી શું થાય કે a સ્ક્વેર ની કિંમત આપણને મળશે. તો માટે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર થાય. તો આ છે શું છે? આને આપણે શું કહીએ? સમીકરણ 1 નામ આપી દઈએ. ચલો, તો સમીકરણ 1 પરથી શું થઈ શકે કે a છે 5 છે એ કોનો અવયવ છે? a નો અવયવ છે, કારણ કે a સ્ક્વેરમાં 5 છે એ a સ્ક્વેર નો અવયવ છે. બરાબર, તો આપણે શું કહેવાય કે સમીકરણ 1 પરથી આપણે સમીકરણ 1 નામ આપ્યું ને, તો સમીકરણ 1 પરથી 5 છે એ કોનો અવયવ છે? 5 એ કોનો અવયવ છે? a સ્ક્વેરનો. a સ્ક્વેરનો અવયવ છે. હવે a સ્ક્વેરનો અવયવ હોય તો a નો પણ અવયવ હોય, તો માટે 5 એ a નો પણ અવયવ છે. બરાબર, આવું કહી શકાય ને. જો સમીકરણ 1 પરથી શું થાય કે 5 છે એ a સ્ક્વેર નો અવયવ છે. હવે a સ્ક્વેર નો અવયવ હોય એનો અર્થ એવો કે a નો પણ અવયવ છે. બરાબર ને? તો હવે આને આપણે કેવી રીતે લખી શકાય કે માટે a સ્ક્વેર બરાબર, અચ્છા, માટે a બરાબર આપણે શું કહેવાય? માટે a બરાબર 5 નો કહેવાય. 5 છે એનો અવયવ છે એક. બરાબર, એના બીજો કોઈ પણ અવયવ છે પણ એમાંથી 5 પણ એક અવયવ છે. એનો અર્થ એવો થાય. તો માટે a બરાબર 5 અને બીજો કોઈ પણ અવયવ ખબર નથી તો આપણે શું લઈ લઈએ? એને c. બરાબર ને? માટે a બરાબર 5c આવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે પાછો એનો વર્ગ લેવાનો છે. માટે બંનેનો વર્ગ લેતા a સ્ક્વેર બરાબર 5c નો વર્ગ. તો માટે a સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર કેટલા થાય? 5 ગુણ્યા 5 25 અને c સ્ક્વેર એમને જ રહેશે. a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. તો માટે 5b સ્ક્વેર. 5b સ્ક્વેર કેવી રીતે કહી શકાય આપણે? જો હવે સમીકરણ 1 પરથી, સમીકરણ 1 માં શું છે? હવે આપણે શું કહેવાનું
સમીકરણ 1 પરથી અહીંયા સમીકરણ 1 છે ને એમાં શું કીધું છે આપણે a² બરાબર 5b² છે તો આપણે એની જગ્યાએ શું લખવાનું 5b². સમીકરણ 1 પરથી એની a² ની બદલે આપણે લખશું 5b² બરાબર 25c² બરાબર. તો માટે આપણને b ની કિંમત મળશે સમીકરણ પરથી. માટે b² બરાબર 25c² અને 5 કે જતા રહે છેદમાં બરાબર ને બરાબરની સામેની આવે સામેની સાઈડ જાય એટલે નિશાની બદલાઈ જાય. અહીંયા b ની જોડે ગુણાકારમાં છે તો સામે જાય બરાબરમાં તો ભાગાકારમાં જતા રહે. તો 5 ગુણ્યા 5 5 ના ટેબલ 25 આવે ને તો માટે b² બરાબર શું થાય b² બરાબર 5c² આવું થાય ને. તો આ છે સમીકરણ નંબર બીજું બરાબર. એક સમીકરણ 1 છે અહીંયા છે સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 જો સમીકરણ 2 પરથી શું સાબિત થાય છે કે 5 છે એ b નો પણ અવયવ છે બરાબર. b² બરાબર 5c² થાય એનો અર્થ એવો કે 5 છે એ b નો પણ અવયવ છે. તો સમીકરણ 2 પરથી આપણે ભાગ પાડી દઈએ ખાલી વચ્ચે લાઈન કરી દઈએ. માટે અહીં શું થાય સમીકરણ 2 પરથી શું કહી શકીએ આપણે 5 કોનો અવયવ છે 5 એ b² નો અવયવ છે બરાબર. હવે જો b² નો અવયવ હોય તો b નો પણ અવયવ હોય તો આપણે લખાય કે માટે 5 એ b નો પણ અવયવ છે. તો હવે 5 a નો પણ અવયવ છે અને 5 b નો પણ અવયવ છે બંને આવી ગયું. જો અહીંયા શું કીધું છે 5 a નો અવયવ છે અને અહીંયા શું કહે છે કે 5 b નો અવયવ છે. તો 5 a અને b બંનેનો સામાન્ય અવયવ છે હે ને. તો આના પછી શું આપણે લખાય કે માટે 5 છે એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે બરાબર ને. એક a છે 5 છે એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે. તો હવે a અને b તો અવિભાજ્ય સંખ્યા આપણે ગણી છે કે અવિભાજ્ય સંખ્યામાં તો કઈ એમાં કોઈ સામાન્ય અવયવ હોય નહીં ખાલી સંખ્યા પોતે હોય અને એક આ બે જ એની સામાન્ય અવયવ હોય બરાબર. એ સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં. પણ અહીંયા તો 5 છે એ અને b બંનેનો સામાન્ય અવયવ છે બરાબર. તો માટે આપેલ સંખ્યા આપણે એવું કહી શકાય ને કે આપેલ સંખ્યા a અને b અવિભાજ્ય સંખ્યા નથી. માટે આપેલ સંખ્યા a અને b અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા નથી બરાબર. તો અવિભાજ્ય સંખ્યા નથી તો એનો અર્થ શું થાય કે આપણી ધારણા અહીંયા ખોટી પડી છે. માટે આપણે ધાર્યું છે ને કે માટે આપણી ધારણા અહીં ખોટી છે. માટે શું કહી શકાય આપણે માટે √5 એ સમય સંખ્યા નથી. તો માટે કેવી સંખ્યા છે માટે √5 એ અસમય સંખ્યા છે બરાબર. કેવી સંખ્યા છે √5 એ અસમય સંખ્યા છે. તો બરાબર જે આપણને પૂછ્યું છે આપણે સાબિત કરી દીધું ને કે √5 એ અસમય સંખ્યા છે.
જો એના પછી શું છે દાખલા નંબર બીજો, સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. દાખલા નંબર 1 ની જેમ જ, બરાબર. 3 + 2√5 અસમય છે તો આપણે શું ધારવાનું કે આ સંખ્યા છે એ સમય છે, એવું ધારવાનું ને. તો ધારી લઈએ આપણે કે ધારો કે 3 + 2√5 કેવી છે, સમય છે. કારણ આપણે અસમય સાબિત કરવાની છે તો આપણે સમય ધારી લેવાની, સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા એટલે ફરી a/2 નું સ્વરૂપ આપશું અંશ અને છેદનું. તો શું લખીશું, કોઈક અવિભાજ્ય સંખ્યાઓ a અને b માટે કયું સ્વરૂપ મળે આપણને, 3 + 2√5 બરાબર a/b મળે, બરાબર. તો માટે શું કહી શકાય કે 3 માટે આના પરથી આપણને 2√5 બરાબર કેટલા થાય, માટે 2√5 બરાબર a/b અને 3 છે એ સામે જતો રહે એટલે -3 થઈ જાય, -3. ચલો હવે આ બંને હવે આ સંખ્યાનો લસા લઈએ તો શું થાય, લસામાં b આવશે. તો માટે શું કહેવાય આપણે કે માટે 2 × 2√5 બરાબર a-3b અને છેદમાં b, બરાબર. તો હવે માટે એકલો √5 લેવાનો, √5 બરાબર કેટલા થાય, 2 સામે જતા રહે, બરાબર. 2 ક્યાં જતા રહે, સામે, ભાગાકારમાં જતા રહે. તો a-3b છેદમાં નીચે 2 જતા રહે ને, 2b આવું થઈ જાય. તો આપણને કઈ સંખ્યા મળી, આ √5. શું મળ્યું આપણને, √5 બરાબર કેટલા થાય, a-3b છેદમાં 5. હવે અહીં a અને b કેવા છે, બંને અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે ને. આપણા ઉપર આપણે a અને b માટે કીધું છે કે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે બંને. તો અહીં શું કહેવાનું કે અહીં a અને b બંને અવિભાજ્ય કેવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હોય તો આ આખી સંખ્યા છે √5 બરાબર, તો માટે આ a-3b બરાબર. તો શું કહેવાય, માટે a-3b છેદમાં 2b આ સંખ્યા પણ કેવી કહેવાય, એ સમય સંખ્યા થાય, બરાબર. સમય સંખ્યા થાય કેમ, કારણ કે a અને b કેવા છે, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, માટે આખી સંખ્યા કેવી થાય, સમય સંખ્યા થાય છે. માટે હવે આ સમય સંખ્યા હોય તો √5 પણ સમય સંખ્યા કહેવાય ને, માટે √5 પણ સમય સંખ્યા થાય, બરાબર. કેમ √5 સમય સંખ્યા થાય, કારણ કે અહીંયા √5 ની કિંમત આપણે લીધી છે, √5 બરાબર a-3b છેદમાં 2b બરાબર, એટલે √5 પણ કેવી થાય, સમય સંખ્યા થાય. પરંતુ √5 તો અસમય સંખ્યા છે. આપણે આગળના દાખલા 1 માં આપણે સાબિત કરીને બતાવ્યું કે √5 એ અસમય છે. તો આપણે શું લખવાનું કે પરંતુ
√5 એ કેવી છે? અસમય સંખ્યા છે, બરાબર? √5 એ અસમય સંખ્યા છે, માટે આપણી ધારણા કેવી છે? અહીંયા ખોટી સાબિત થઈ છે, માટે આપણી ધારણા ખોટી છે, માટે આપેલી સંખ્યા 3 + 2√5 3 + 2√5 હવે જો √5 એ અસમય સંખ્યા છે તે આપણે કેવી હોય? 3 + 2√5 એ અસમય સંખ્યા છે, બરાબર? આવું આપણે સાબિત કર્યું છે.